અત્યારે તો ગુવારનું શાક બનાવવાનું અને બાજરાના રોટલા. ગુવારનું શાક મજા આવશે. રોટલા જો ગુવાર જો મસ્ત કારેલા પણ લાવી જો. આ કાલે બનાવશું કારેલા અને આ કારેલા. હા ટમેટા અને કોથમરી બધો મસાલો લઈ તો હવે બહાર રસોડા તરફ જઈએ. હવે ચાલુ કરીએ ધીરે ધીરે. હવે રસોડા તરફ મારી છે એન્ટ્રી. કેમ કે આજે મસ્ત કોણા ગુવારનું શાક બનાવવાનું છે, જોરદાર, કાંઈ ઘટે નહીં એવું, અને બાજરાના રોટલા. તો એને સુધી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો અને બ્લોગ અમારે જોવાની બહુ મજા આવશે. રસોડામાં પહોંચી ગયા અને રસોની બધી તૈયારી થઈ ગઈ છે. અત્યારે બા કે પહેલાં ચા પી લેવી, જો સરસ મજાની ચા બનાવે જોરદાર, કાંઈ ઘટે નહીં એવી, નસો ચડે તો જમવાનું બનાવવાની મજા આવે. ચા પીને જ બધું થાય. તો જો સૌથી પહેલાં ગુવારને આપણે પાણીમાં થોડી વાર માટે મૂકી દીધો છે એટલે સરસ થઈ જાય. અહીંયા બધો મસાલો તૈયાર થઈ. તો જો ગુવારનું બેઠું શાક બનાવવાનું છે. આપણે જો શાક બનાવવા લઈએ આવી રીતના ગુવારનું શાક બનાવવાનું એટલે બહુ મીઠું બને જોરદાર. બધું ઉપર નાખી દેવાનું, વઘાર નહીં મારવાનું. એટલું પકાવવાનું ને, પાણી તો ઘડીક નાખવાનું ને પેલા પકાવવાનું. રીતના પકાવવાનું ગુવારનું શાક મસ્ત લે, સ્વાદમાં પણ એવું બનશે જોરદાર, તો કાંઈ ન ઘટે. ખૂબ પકાવવાનું, બેઠું શાક કહેવાય, વઘાર નહીં. આ શાક બહુ મોટું બને. અમે તો બધા આવા રીતના જ શાક કરી બેઠા. ત્યાં લગી પકવે રાખવાનું, ત્યાં લગી ગુવાર ખાવાનું ચડી ખાને ને ત્યારે. દેશી રસોઈ, દેશી લોક, ગામડાનું જીવન. તો જો શાક ચડવા માંડ્યું હોય ને બાજરીના રોટલા થઈ ગયા છે. ચાલો ગરમા ગરમ બાજરીના રોટલા ને ગુવારનું શાક. શું કેવું ગમે મીઠું લાગે? ગુવારના શાક અને રોટલો મજા આવે. રોટલી જેને ભાવતી હોય એને રોટલી, અમે રોટલી પણ છે. જેને રોટલી ખાવી હોય રોટલી ખાઈ શકે, અને રોટલો ખાવો હોય રોટલો. એટલે આપણે તો ગુવારનું શાક ને રોટલો જ ખાવાનું. ગરમા ગરમ રોટલા બની રહ્યા છે. કાઠિયાવાડી ભાણું કહેવાય. હા, ગુવારનું શાક ને બાજરીના રોટલા. આજ બા વરસાદ આવશે? કાલ તો વરસાદ આવ્યો તો બહુ જ આવ્યો, કંટાળી પછી લાઈટ નથી ને એમાં પરેશાની થઈ ગઈ. તો હવે બાર રોટલા બનાવી નાખીએ પછી પૂરું. ત્યાં લગીમાં શાક તો હમણાં ચડી જશે, બસ થોડી જ વાર છે. પછી બધા નિરાંતે જમી લેશું. તો વ્લોગ અમારો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને લાઈક અને શેર પણ કરી નાખજો, ભૂલતા નહીં. શું કેવું બા? આવા અમારા અવનવા રોજ દેશી વ્લોગ જોવા મળશે. ગામડિયાના, કાઠિયાવાડી તે અને ગામડાનું જીવન. આ બધું ગામડામાં જીવન આવું હોય, દેશી શાક ને રોટલા ને છાશ ને આવું બધું. અને શહેરમાં તો દાળ ભાત ને આમ તેમ એવું બધું અલગ અલગ હોય એવું. એટલે અમને તો અમારું આ જીવન જ ગમે, બહુ મજા આવે. અને વધારે અમારા ઘરમાં બાજરીના રોટલા બહુ ભાવે. હું કેવું બા? બાજરી વિટામિન ભરપૂર હોય છે એટલા માટે. કેમ કે રોટલી ખાવામાં તો ઠીક છે, આ તો પણ આમાં શક્તિ આમાં ક્યારેક જ. અને બાજરાના રોટલા જેવી મજા ન આવે ભાઈ. શક્તિ વાળું છે ને બાજરો. જો વરસાદની મંડાણ મંડાઈ ગયું છે. વરસાદ જો જોરદાર અંધારી ગયો છે. કાલે પણ આવ્યો હતો અને અત્યારે પણ આવે એવું લાગે છે. વહેલી રાતે વરસાદ આવે છે. જો લોકેશન કેવું મસ્ત છે, જોરદાર, કાંઈ ઘટે નહીં એવું. વરસાદની તૈયારી થઈ ગઈ છે. તો જો રસોઈ બનાવીને થઈ ગયા ફ્રી, અને વરસાદ થઈ ગયો હોય ચાલુ. જો અત્યારે વ્યૂ બહુ મસ્ત આવે. હો ભાઈ, વીજળી અને વરસાદ આવે. ધીમો ધીમો વરસાદ ચાલુ હોય અને વાતાવરણ બહુ મસ્ત આવે. જો પવન પણ જોરદાર એવો ઠંડો 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 આવે. સમજો કેટલો સ્પીડમાં વરસાદ આવે, ફટાફટ. સમજો
વીજળી પવન એવો ઉપડો છે વરસાદ એવો